પછી આજે રાતે કે આજે અને પાછું મોટાભાગનું કેવું કે તે સમય અહીંયા તો મેં 58 દી માર્યા છે. 58 દીમાં રાતે મેં તમે વાત માનો કાયમનો એકાદ 2 દાણાને એવું બનાવ બને. એ લોકોને કેવો અહીંયા નિયમ કે રાતના 12 વાગ્યા પછી તમને કહે કે તમારો દર્દી રહી ગયો, 4 વાગે તો એ દર્દીને નીચેથી કાઢી દે. હવે એ પછી દર્દીને કેવું કરે કે એના પૈસા નીચોવી લે ને પછી એને કાઢી દે. આજે રાતે મારા દીકરાને 2:30 વાગે, મારા દીકરે 2:45 વાગે એને વિદાય લીધી. પછી મેં એને હાથ જોડે કીધું ભાઈ મારા દીકરા તમે કામ કરો, મારા દીકરાને મારે 9 વાગે PM લઈને મારે ફોરેન્સિક એનો PM રિપોર્ટ કરાવવો. તો એ લોકો કહે તમને કે તમે સહી કરો. સહી કરી હતી કેમાં સહી ખોટી સહી ઘણી વાર અમને લઈને પાછી હારા એનામાંથી બીજું લખી નાખેલું. મેં સહી ન કરી. મારો દીકરો 100 કલાક અહીંયા રેજડો, એની લાશ ખરેખર આ માનવ પક્ષી હોસ્પિટલ. મારા દીકરાની લાશ એને રજડવા દીધી, ખાટલે પડી રહી. ને પછી એને સવારે અમે 8 વાગે અહીં લઈને અહીં સરકારીમાં આવ્યા. હું તો ભગવાન એટલી પ્રાર્થના કરા અને તમને બધાને ભાઈ તમે મારું ઇન્ટરવ્યુ લીધું બધું ખૂબ ખૂબ આભાર. ને સરકારને કહું આવી હોસ્પિટલ તાળા લાગી દે. કોકને